આજની વાતનો વિષય રોજિંદા જીવનમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ. આજે આપણે જે વિષય પર વિચાર કરવા જઈ રહ્યા છીએ તે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઈફ, એટલે કે આપણા દૈનિક જીવનમાં ઊભા થતા તણાવને કેવી રીતે સંભાળવો. સાચી વાત એ છે કે કોઈ પણ માણસનું જીવન સંપૂર્ણપણે તણાવમુક્ત હોઈ શકે તેમ નથી. દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવી પરિસ્થિતિઓ આવે જ છે કે જેમાં તણાવ અનુભવાય. આ તણાવ આપણા સામાજિક જીવનમાં, વ્યવસાયિક ક્ષેત્રમાં અથવા વ્યક્તિગત જીવનમાં પણ આવી શકે છે. ઘણીવાર એવું બને છે કે આપણે જે રીતે જીવનની યોજના બનાવીએ છીએ તે પ્રમાણે પરિસ્થિતિઓ ચાલતી નથી. સંબંધો આપણા વિચારે પ્રમાણે નથી ચાલતા. ક્યારેક અચાનક દુર્ઘટના પણ બની જાય. ઉદાહરણ તરીકે, તમે તમારી ગાડી ખૂબ જ સંભાળીને ચલાવતા હો, પરંતુ સામેવાળો કોઈ વ્યક્તિ નશામાં હોય અને ખોટી સાઈડથી આવીને અકસ્માત કરી દે, તો પછી તમને હોસ્પિટલમાં દાખલ થવું પડે. આવી ઘણી વખત એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે કે જેમાં સ્ટ્રેસ તમારા દ્વારા નહીં પરંતુ સંજોગો દ્વારા ઊભો થાય છે. આવા સંજોગો માણસના જીવનમાં શારીરિક નુકસાન, માનસિક તણાવ, ભાવનાત્મક આઘાત બનાવે છે અને એ બધું મળીને માણસના જીવનમાં તણાવ ઉત્પન્ન કરે છે. આથી એક વાત સ્પષ્ટ છે કે સ્ટ્રેસ વગરનું જીવન શક્ય નથી. તમે ઝૂંપડામાં રહેતા ભિખારી હો, મહેલમાં રહેતા ધનિક હો કે કોઈ દેશના રાષ્ટ્રપ્રમુખ, તણાવ દરેકના જીવનનો એક ભાગ છે. તણાવ ગઈકાલે પણ હતો, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે. આદિમ યુગમાં પણ લોકો પાસે પોતાની ચિંતાઓ હતી. પથ્થર યુગમાં પણ માનવી તણાવ અનુભવે છે, આજે પણ છે અને 1000 વર્ષ પછી પણ રહેશે. કારણ શું? કારણ કે માણસ પાસે છે વિચારો, સ્વભાવ, ઈચ્છાઓ, અપેક્ષાઓ અને આ બધું મળીને જીવનમાં તણાવને આકર્ષે છે. એટલે મુખ્ય પ્રશ્ન એ નથી કે સ્ટ્રેસ આવશે કે નહીં. મુખ્ય પ્રશ્ન એ છે કે તેને કેવી રીતે મેનેજ કરવો. જો માણસ તણાવને સંભાળી શકે તો તે જીવન સારી રીતે જીવી શકે. પણ જો તણાવને સંભાળી ન શકે તો ઘણી વખત માણસ માનસિક રીતે તૂટી પડે છે, ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે, જીવનમાં મોટો આઘાત અનુભવે છે અને દુર્ભાગ્યવશ કેટલાક લોકો આત્મહત્યા સુધી પહોંચી જાય છે. આવી ઘટનાઓ આપણે સમાજમાં જોયેલી છે કે સાંભળેલી છે, હા કે ના? આથી સત્ય એ છે કે તણાવને સંપૂર્ણ રીતે દૂર કરવું શક્ય નથી, પરંતુ તેને ઓછો કરી શકાય છે અને સાચી રીતે મેનેજ કરી શકાય છે. તે માટે જીવનમાં 2 વસ્તુઓ ખૂબ જરૂરી છે: સ્પષ્ટ સમજણ, યોગ્ય વર્તન. આ સમજવા માટે હવે આપણે એક કેસ સ્ટડી કરીએ. હવે આપણે એક રસપ્રદ તુલના કરીએ એલ્વિસ પ્રેસ્લી અને મીરાબાઈ વચ્ચે. એલ્વિસ પ્રેસ્લીનું નામ તો બધાએ સાંભળ્યું હશે, હા કે ના? તેને દુનિયા કિંગ ઓફ રોક એન્ડ રોલ તરીકે ઓળખે છે અને કદાચ તે વિશ્વના સૌથી મહાન એન્ટરટેનર્સમાંથી એક હતા. બીજી બાજુ મીરાબાઈ. તેમને કોઈએ ક્વીન ઓફ ભજન જેવી ઉપાધિ આપી નથી અને એમના જીવતા સમયમાં તેઓ વિશ્વ પ્રસિદ્ધ પણ નહોતા. એલ્વિસ પ્રેસ્લે જ્યારે માત્ર 21 વર્ષના હતા ત્યારે બજારમાં 78 અલગ અલગ પ્રેસ્લે પ્રોડક્ટ્સ વેચાતા હતા. તેમણે 78 બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ્સ કર્યા હતા. એલ્વિસના જીન્સ પણ આવતા. પછી માત્ર એક અક્ષર બદલાયું અને આજે જે લીવાઇસ જીન્સ છે તે મૂળ એલ્વિસ જીન્સ પરથી પ્રેરિત હતા. મીરાબાઈએ તો જીવનમાં એક પણ પ્રોડક્ટ એન્ડોર્સ કર્યો નહોતો. એલ્વિસ પ્રેસ્લે વિશે એમના બાયોગ્રાફર માઇક સ્ટોન લખે છે કે જીસસ ક્રાઇસ્ટ પછી ઇતિહાસમાં એવી બીજી વ્યક્તિ કે જે માત્ર પ્રથમ નામથી જ વિશ્વ પ્રસિદ્ધ થઈ તે એલ્વિસ છે. મીરાબાઈ વિશે કોઈએ આવું જીવનચરિત્ર લખ્યું નથી. એલ્વિસ પ્રેસ્લેના પોતાના જીવનકાળમાં 500 મિલિયન રેકોર્ડ્સ વેચાયા. મીરાબાઈના એક પણ ભજન એમના અવાજમાં રેકોર્ડ નથી. એલ્વિસ પ્રેસ્લે એ પોતાની પ્રતિભાથી $1 બિલિયન કમાયા હતા. 1974માં એમની પાસે લગભગ 1000 મિલિયન ડોલર્સ હતા. મીરાબાઈ પાસે $1 પણ નહોતો, કારણ કે તેઓ કોઈ કોન્સર્ટ આપતા નહોતા.
એલ્વિસ પ્રેસ્લે પાસે 7 લિમ્યુઝિન કાર્સ હતી અને એ ગાડીઓ ઉપર ક્રશ્ડ ડાયમંડ્સ લગાડેલા હતા. મીરાબાઈ એક જગ્યાથી બીજી જગ્યાએ પગપાળા જતા. એલ્વિસ પ્રેસ્લે દર વર્ષે લગભગ 350 કોન્સર્ટ્સ આપતા. મીરાબાઈ રોજ સાંજે મંદિરમાં ભજન ગાતા. એલ્વિસ પ્રેસ્લે જ્યારે વિદેશ જતા ત્યારે પ્રાઇવેટ જેટ્સમાં મુસાફરી કરતા. મીરાબાઈએ તો કદાચ જીવનમાં એરપ્લેન પણ જોયું ન હોય. હવે પ્રશ્ન આવે, આ બંને વચ્ચે તુલના કેમ? એક વખત એલ્વિસ પ્રેસ્લી પિયાનો પર પોતાનું પ્રસિદ્ધ ગીત હાઉ ગ્રેટ દાઉ આર્ટ વગાડી રહ્યા હતા. તેમના સેક્રેટરી એ પૂછ્યું, સર, તમે તમારા કેરિયરના પીક પર છો. તમે કેવું અનુભવો છો? એલ્વિસ પ્રેસ્લે એ પિયાનો પરથી હાથ હટાવ્યા અને ધીમે કહ્યું, આઈ ફીલ એક્સ્ટ્રીમલી અલોન. વિચાર કરો, દરરોજ હજારો લોકો કોન્સર્ટ સાંભળવા આવે, સેંકડો લોકો તેમને જોવા ઊભા રહે, અને છતાં તેઓ કહે, હું એકલો છું. બીજી બાજુ મીરાબાઈ કહે છે, પાયો જી મેને રામ રતન ધન પાયો. તેમણે અનુભવ્યું કે ભગવાન મારી સાથે છે. પરિણામ શું થયું? 16 ઓગસ્ટ 1976, માત્ર 33 વર્ષની ઉંમરે એલ્વિસ પ્રેસ્લી એ 40 સ્લીપિંગ પિલ્સ લઈ આત્મહત્યા કરી. મીરાબાઈ? તેમણે આખું જીવન આનંદથી જીવ્યું. આજે પણ તેમના ભજનો પર એમ.ફિલ અને પીએચડી થાય છે. ભારતમાં લગભગ 300 પરિવારો એવા છે કે જે મીરાબાઈના ભજનો પર રિસર્ચ કરીને પોતાની રોજીરોટી કમાઈ રહ્યા છે. અર્થાત એલ્વિસ પાસે બધું હતું, પણ સ્ટ્રેસ મેનેજ ન કરી શક્યા. મીરાબાઈ પાસે કંઈ નહોતું, પણ સ્ટ્રેસને જીવનમાં પ્રવેશવા દીધો જ નહીં. અહીંથી એક મહત્વનો પાઠ મળે છે. માત્ર ભૌતિક સુખ માણસને ખુશી નથી આપતું, પરંતુ જો જીવન જીવવાની સાચી સમજણ હોય તો માણસ પરિસ્થિતિઓને સારી રીતે સંભાળી શકે છે અને સ્ટ્રેસને પણ મેનેજ કરી શકે છે. આવા જ સરસ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.